ये अंदर अपना इलेक्ट्रिकल में प्रैक्टिकल કર્યું આ પેન્સિલ પેન્સિલની અંદર ગ્રેફાઇટ है તો મટીરિયલની અંદર પેન્સિલ લીધી है એના પછી એક બલ્બ લીધો બલ્બને આપણે બલ્બના હોલ્ડર તરીકે ઉપયોગ કરીને બલ્બનો ઉપયોગ કર્યો અને બલ્બને સર્કિટની સિરીઝમાં લગાવી દીધો અને એક ન્યુટ્રલ વાયર અને એક આર ફેઝ વાયર હવે આ ન્યુટ્રલ વાયરની અંદર આપણે એક ન્યુટ્રલ વાયર જે બ્લેક કલરનો હોય એ ડાયરેક્ટલી આ એક જીઆઈ સીટ ગેલ્વેનાઇઝ સીટ એનું ડાયરેક્ટલી કનેક્શન કરી દીધું અને બીજો જે વાયર એ બલ્બથી સીધો લઈ અને પેન્સિલનો જે ઉપલો જે ટોપ જે ગ્રેફાઇટ ઉપર ગ્રેફાઇટ છોલી એના ઉપર પટ્ટી મારી અને સીધું કનેક્શન ના લીધું હવે આપણે જોઈએ કે આ ગ્રેફાઇટની અંદર ઇલેક્ટ્રિસિટી પસાર થાય કે નહીં થતી જો આ સિંગલ ફેઝની સપ્લાયની અંદર એસી 230 વોલ્ટ જો આપણે આ સ્ટાર્ટઅપ કરીએ સપ્લાય લઈએ અને ચાલુ કરી જોઈએ કે ગ્રેફાઇટ એ વિદ્યુતનું વાહક કે અવાહક અને એક સીટ ઉપર આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ તો શું થાય દેખો ભાઈ જો તમારે કોઈ પણ વસ્તુ લખવું હોય તો જે ગ્રેફાઇટ દ્વારા તમે ધારો કે તમારું આઈટીઆઈનું નામ માર્ગ આઈટીઆઈ તો ધીરે ધીરે લખતા જશો એમ કમ્પલસરી તમારું નામ કોઈપણ રીતે આ સર્કિટ પૂરી થાય જેના કારણે તમે લખી શકશો તો આ વસ્તુ એક નોર્મલી પ્રેક્ટિકલ દ્વારા તમને જાણવા મળ્યું કે આ ગ્રેફાઇટની અંદરથી પણ ઇલેક્ટ્રિસિટી પસાર થાય અને એનો કરંટ એને આખી સર્કિટ પૂરી થાય આ દ્વારા તમે કોઈ મટીરિયલ ચેક કરી અને એની કન્ડક્ટિવિટી એટલે કે ભાઈની વાહકતા તમે 1 by 1 ચેક કરી શકો ખ્યાલ આમાં તમે બીજું